અમરેલી ધારી તાલુકાના દુધાળા ઘડિયા ચામવડ ખીસરી જીરા ધારી પ્રેમપરા રાજથલી વેકરિયા પરા સરસિયા સહિતના ખેડૂતો મોટી માત્રામાં એકઠા થઈને અમરેલી જિલ્લાના ધારી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મોટી માત્રામાં ખેડૂતોએ ભેગા થઈ અને પ્રથમ તો જય જવાન જય કિસાન ખેડૂતોનું દેવું માફ કરો જેવા સૂત્રોચ્ચાર કર્યા। આ તમામ ખેડૂતો આવેદનપત્રમાં મુખ્ય માંગણી કરાઈ કે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરી તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવા સરકાર માફ કરે। અંદાજે 300 કરતાં પણ વધારે માત્રામાં જુદા જુદા ગામડામાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર, 4 વ્હીલ અને મોટરસાયકલ લઈને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા તમામ ખેડૂતોને ખાતરી અપાઈ કે ડિજિટલ સર્વે બંધ કરાવીને ખેડૂતો માટે તાત્કાલિક કોઈ આર્થિક પેકેજની જાહેરાત ટૂંક સમયમાં સરકાર કરશે। આ ગીર કાંઠાના તમામ ખેડૂતોએ ગામ દીઠ આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવ્યા હતા। મારું નામ રમેશ ભરોલા છે અને હાલ અમે ખીસરી અને કાંઠાના વિસ્તારમાં બધા બહોળી સંખ્યામાં મામલતદાર ધારી પ્રાંત સાહેબ અહીંયા પધાર્યા છે બધા આવેદનપત્ર આપવા। ખરેખર સહાય નહીં પણ ખરેખર જે દેવું માફ થાય ખેડૂતોનો તો વધારે મોટો ફાયદો થાય એમ છે। અને અત્યારે ખરેખર ખેડૂતની એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે લાણી આવી છે સિંગ કે જે કાંઈ તૂર કે હોય બીજું કે ખેતરમાં જે કાંઈ પાકતું હોય તમામ વસ્તુ અમારું બધું પલી ગયું છે અને એની અંદર કોઈ વસ્તુ લેવા લાયક છે નહીં। ઢોર માટે પશુપાલક માટે પણ લેવા લાયક નથી। એટલે ખરેખર જો દેવું માફ થાય અને ખેડૂતોને સહાય મળે તો ખરેખર આમાં આજીવિકી બધું આજીવિકી મળતી રહે અને એની પાછળનું ઘણું એવું પ્રશ્ન હોય નાના જે બાળકો છે, ભણતર છે, મજૂરી છે, આમ લોકો મજૂર છે, એને લઈને ઘણા મોટા પ્રશ્ન છે। એટલે ખરેખર આપની મુખ્ય માગણી શું છે? તો મુખ્ય માગણી અમારી એ છે કે ખેડૂતનું દેવું માફ કરી દો। સામાન્ય સહાયથી નહીં ચાલે। સરકારની અમારી એવી માગણી છે ખરેખર દેવું માફ કરશો ને તો જ અમારા ખેડૂતો આ બધા સદર થાય અને તો જ એમાં કંઈક ફાયદો થાય। નાના મોટા પ્રસંગો હોય આ બધા સરપંચો ખેડૂતો બધા આવ્યા છે। અમે ખરેખર આવી અમારી સરકાર પાસે માંગ છે। છેલ્લા 8-9 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે। 24 કલાક વરસાદ પડે છે। મારા ધારી બગસરા અને ખાંભા વિસ્તારના ખેડૂતોની જે તમામ પ્રકારની જે વાવેતર હતું, માનો કે કોઈ સિંગ હોય, કોઈ મગફળી હોય કે કપાસ હોય કે બીજા કોઈ હોય, ડુંગળી હોય કે કોઈ પણ જાતનું બિયારણ જે વાવ્યું છે સદંતર પ્રકારનું 100% જે ફેલ ગયું છે। આ ફેલ ગયું છે એનું કારણ કે સતત 24 કલાક વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 8-9 દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે 100% ખેડૂતોને નુકસાન ગયું છે। ત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરી એટલે સર્વેની કામગીરી બંધ રાખીને 100% ખેડૂતોને ન્યાય મળે એના માટે પ્રયાસો કરીને મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી દીધી છે। આજે ખેડૂતોએ જે આવેદનપત્ર આપ્યું છે એમાં એનું કહેવું એવું છે કે અમને અમારું જે લોન છે એ લોન માફી કરો એનું આવેદનપત્ર અમે આપ્યું છે એ પણ અમે મુખ્યમંત્રી સાહેબને પહોંચાડવાના છે અને ખેડૂતોને વધારેમાં વધારે ન્યાય મળે એના માટે અમે પ્રયાસો કરવાના છે। પબ્લિક નથી, આ સરકારથી નારાજ ખેડૂતો છે અને આ એ ખેડૂતો છે કે જે વર્ષોથી વ્યથા ભોગવે છે અને આ લોકોને અત્યારે કોઈ પણ પ્રકારની સહાય નથી જોતી। 5-10 હજાર રૂપિયા 15 એના માટે નથી આવ્યા। ખેડૂતો જે વર્ષોથી કર્જદાર બન્યો છે એ દેવા અત્યારે માફ કરવા માટે સરકારની જ્યારે ફરજ બને છે ત્યારે એનો હક માંગવા માટે આ જગતનો તાત છે એ અત્યારે મામલતદાર એક પણ પ્રકારની સહાય માટે કોઈ ભીખ માંગવા માટે નથી આવ્યો। વર્ષોથી કમાઈને અત્યાર સુધી આ સરકારને મત આપ્યા છે, અત્યાર સુધી આ સરકારને પૈસા દીધા છે। અત્યારે ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। દરેક ખેડૂત છે દરેક વિસ્તારની અંદરથી સમગ્ર ગુજરાતની અંદરથી આ જ રીતના જાગૃત બનશે અને સરકારને ઘૂંટણે પડવું પડશે ને એને દેવું માફ કરવું પડશે ને કરવું પડશે। નહીં કરે ને તો સરકાર નીચી પડશે। હું નીરજ રમેશભાઈ નાકરાણી, ગામ દુધાળા ઉપસરપંચ છું। હું મારા સમગ્ર ખેડૂતને પ્રશ્નોને વાચા આપવા આવ્યો છું। આજે 1 અઠવાડિયાથી ભાજપ સરકાર અમને લોલીપોપ આપવાની ટ્રાય કરે છે, રાહત પેકેજ આપવાની ટ્રાય કરે છે, પણ અમારે આવેદન મામલતદારમાં શ્રીમાં આપેલું છે જે આવેદનનો વિષય છે પાક ધિરાણ માફ કરો। લોલીપોપથી અમને કોઈ પૂરું પડે એમ નથી, કોઈ કાળે અમારે ભેગું થાય એમ નથી। આજે તમે આવેદનપત્ર આપ્યું, અહીંયા ધારાસભ્ય પણ જેવીભાઈ કાકડિયા સાહેબ શું કીધું? એમણે રાહત પેકેજની જ વાત કરી છે કે અમે સરકારમાં નિવેદન અમે આપ્યું છે। આપની મુખ્ય માગણી શું છે? અમારી મુખ્ય માગણી પાક ધિરાણ માફ થાય જ છે, એનાથી ઓછું કંઈ ખપે નહીં। મારું ગામ ધારી તાલુકાનું રાજથળી છે અને મોસમી વરસાદની હિસાબે 6 દિવસથી એક ધારો વરસાદ વર્યા છે। નથી ઢોરને પૂછવો કે નથી માંડ્યું હાથવામાં આવે એમ। અમારી એક જ માગણી છે કે અમારે સર્વે નથી કરવાનું, પાક ધિરાણ જે માફ થાય એની માટે અમે આવેદનપત્ર મામલતદારમાં આવ્યા છીએ, બરોબર, જેથી તે વહેલા સહાય મળે એ યોગ્ય અમને પ્રયત્ન કરીએ છીએ। તમારું નામ? પ્રવીણભાઈ લાલજીભાઈ હિરપરા, ગામ રાજથળી। સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।